ના ખાસ કાર્યક્રમમાં આપણું ગુજરાતમાં હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ અમદાવાદની। તો અમદાવાદમાં નીકળનારી રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રથયાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આસ્થાના આ મહાપર્વને લઈને પોલીસ સહિત તમામ વિભાગો સંપૂર્ણ રીતે સજ્જ છે। યાત્રાના રૂટનું નિરીક્ષણ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે। હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના લોકો પરંપરાગત રીતે યાત્રાનું સ્વાગત કરશે। जय जगन्नाथ। गुजरात की सबसे बड़ी आस्था और सबसे बड़ी व्यवस्था वाली भगवान जगन्नाथ जी की 149वीं रथ यात्रा की तैयारियां गुजरात पुलिस, अहमदाबाद पुलिस द्वारा बहुत ही बारीकाई से की गई है। मैं खास तौर पे अहमदाबाद पुलिस की पूरी टीम को अभिनंदन देता हूं, जिन्होंने धार्मिक एकता के साथ साथ सामाजिक सभी प्रकार की व्यवस्थाओं के साथ ये साल आर्टिफिशियल इंटेलिजेंस के साथ साथ ह्यूमन इंटेलिजेंस के उपयोग के साथ ये यात्रा की व्यवस्था की गई है। 30,000 पुलिस अधिकारी, पुलिस जवान ये यात्रा में तैनात किए जाएंगे। यात्रा सुबह 7 बजे प्रस्थान होगी और शाम तक भगवान जगन्नाथ जी मंदिर तक वापस लौटेंगे। सुबह से शाम तक सभी शहरी जनों को भगवान जगन्नाथ जी, सुभद्रा जी, बलराम जी के अच्छे से दर्शन हो पाए, उसकी पूरी तरह की व्यवस्थाएं की गई हैं। मैं सभी शहरीजनों से एवं भगवान जगन्नाथ जी के भक्तों से विनती करता हूं, आप सभी लोग यात्रा की व्यवस्थाएं बनाए रखने में मददगार बने। मैं अहमदाबाद पुलिस एवं गुजरात पुलिस के प्रत्येक जवानों को बहुत बहुत अभिनंदन देता हूं। तो बीजी तरफ बात करिए આપણે વડોદરાની। તો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। સાયન્સ ફેકલ્ટીમાં એનએસયુઆઈ અને એબીવીપી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ધક્કામુક્કી અને મારામારી સર્જાઈ હતી। આ ઘટનાને લઈને યુનિવર્સિટી કેમ્પસમાં ભારે હોબાળો મચ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ એબીવીપીના એક કાર્યકરને લાફો મારવામાં આવતા મામલો વધુ બીચક્યો હતો। ત્યારબાદ બંને વિદ્યાર્થી જૂથના કાર્યકરો સામસામે આવી જતા મારામારી સર્જાઈ હતી। આ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થી નેતાઓની ગુંડાગર્દી જોવા મળી રહી છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને યુનિવર્સિટી પ્રશાસન તેમજ પોલીસ દ્વારા ઘટનાની હકીકતો જાણવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે પાલનપુરની। તો રાજ્ય સરકાર દ્વારા પાલનપુર નગરપાલિકાનો વિકાસ નકશો મંજૂર કરવામાં આવ્યો છે અને આ વિકાસ નકશો નગરજનોના અભ્યાસ માટે નગરપાલિકા કચેરી ખાતે જાહેર નિરીક્ષણ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વિકાસ નકશામાં શહેરના વિવિધ વિસ્તારોના ઝોનિંગ તેમજ ટીપી રોડનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે। આગામી સમયમાં શહેરની જરૂરિયાત અને વિકાસને ધ્યાનમાં રાખીને તબક્કાવાર ટાઉન પ્લાનિંગ એટલે કે ટીપી સ્કીમો અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવશે। ડેવલપમેન્ટ પ્લાન અને ટીપી સ્કીમના અસરકારક અમલથી શહેરમાં સુઆયોજિત વિકાસને વધુ વેગ મળશે। માર્ગો, જાહેર સુવિધાઓ, રહેણાંક અને વ્યાપારી વિસ્તારોનું આયોજનબદ્ધ વિસ્તરણ શક્ય બનશે। પરિણામે પાલનપુરમાં લાંબા ગાળે સંતુલિત, વ્યવસ્થિત અને સર્વાંગી વિકાસનો માર્ગ વધુ મજબૂત બનશે તેમજ નાગરિકોને વધુ સારી શહેરી સુવિધા ઉપલબ્ધ થશે। પાલનપુર નગરપાલિકાનો વિકાસ નકશો સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલો છે, જે વિકાસ નકશો નગરજનોને જોવા માટે ખુલ્લો મૂકેલો છે। વિકાસ નકશામાં નગરપાલિકા વિસ્તારના ડીપી રોડ અને ઝોનિંગ નક્કી કરવામાં આવેલા છે। આગામી સમયમાં નગરપાલિકા જરૂરિયાત મુજબ ટીપી સ્કીમ કરવાનો પણ નિર્ણય લેશે। ડીપી તથા ટીપીના કારણે નગરપાલિકામાં સુચારુ રીતે ડેવલપમેન્ટ વર્ક થઈ શકશે અને આયોજનબદ્ધ નગરપાલિકાનો વિકાસ થઈ શકશે।
તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે આણંદની તો વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત રાણી લક્ષ્મીબાઈ ગર્લ્સ હોસ્ટેલમાં વિવિધ સમસ્યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ નોંધાવ્યો છે. એબીવીપીએ યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ રજૂઆત કરી 48 કલાકમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો લોકશાહી માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોનો આક્ષેપ છે કે મહિલા રેક્ટર યુનિવર્સિટીની મંજૂરી વિના પોતાના પરિવાર સાથે હોસ્ટેલ પરિસરમાં રહે છે. આ મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કાર્યકરોએ હોસ્ટેલમાં ચાલી રહેલા રિનોવેશન કામ, એક્સપાયર થયેલી દવાઓ, બંધ પડેલી ફ્રી વાઈફાઈ સેવા તેમજ લાંબા સમયથી બંધ વેન્ડિંગ અને ડિસ્પોઝલ મશીન જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે મહિલા સિક્યુરિટી ગાર્ડની નિમણૂક અને દેખરેખ સમિતિની રચના કરવાની પણ માંગ કરી છે. પટેલ આણંદ જિલ્લા સંયોજક તથા પ્રદેશ મીડિયા સેલ સંયોજકની જવાબદારી. કઈ બાબતને લઈને આવેદનપત્ર આપ્યું છે, શું માંગણી છે? છેલ્લા 3 મહિનાથી વિદ્યાર્થી પરિષદના ધ્યાનમાં હતું કે યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલના રેક્ટરનો જે પરિવાર છે તે પરિવાર યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલની અંદર જે પાછળની સાઈડ ક્વાર્ટર્સ આપેલા છે તેમાં રહે છે, પરંતુ જે ગર્લ્સ હોસ્ટેલની અંદર બોಯ್સની અવરજવર ના હોવી જોઈએ. ગર્લ્સ હોસ્ટેલની અંદર એક નિયમોનું પાલન કરવામાં આવતું હોય છે. તે નિયમ યુનિવર્સિટીના નિયમોમાં સ્પષ્ટપણે લખેલું છે કે રેક્ટર જ રહેવા જોઈએ, રેક્ટરના કોઈ પણ અન્ય પરિવાર સાથે રહેવા ના જોઈએ. તે છતાં પણ આની અંદર રહે છે, જેથી વિદ્યાર્થી પરિષદે 3 વખત મૌખિક રજૂઆત કરી. મૌખિક રજૂઆત કર્યા બાદ પણ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને સત્તાધીશોનું પેટનું પાણી હલ્યું નહોતું. તેથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રની અંદર સ્પષ્ટ માંગ કરી છે કે જે રેક્ટરનો પરિવાર છે તેમને અલગ જગ્યા ફાળવવામાં આવે. આની સાથે સાથે જે ગર્લ્સ હોસ્ટેલનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે તેવું આજ રોજ દ્વારા રજિસ્ટ્રારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું, પરંતુ જ્યારે સીસીટીવી ચેક કર્યા ત્યારે રજિસ્ટ્રારને આ વાતની જાણ પણ નથી કે યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તેથી આજે એ વિષયને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ભલે રિનોવેશનનું કામ ચાલતું હોય, એ જે નિયમ બનાવે છે નિયમનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. 7 વાગ્યા પછી કોઈ પણ વિદ્યાર્થી એ હોસ્ટેલની બહાર ન નીકળવું જોઈએ તેવી એક માંગ સાથે આવેદન આપ્યું છે. આની સાથે સાથે 2-3 મહિના પહેલાં પણ એક આવેદનપત્ર આપ્યું હતું, જેની અંદર ફ્રી વાઈફાઈ ઝોન હોવા છતાં પણ વાઈફાઈ નથી વાપરી શકતા વિદ્યાર્થીઓ. આની સાથે સાથે દવાઓ પણ એક્સપાયરી ડેટવાળી હતી. જો આ વસ્તુની માંગ 48 કલાકની અંદર યુનિવર્સિટી પ્રશાસન નહીં સ્વીકારે તો વિદ્યાર્થી પરિષદ આગામી 48 કલાક બાદ સમગ્ર વિદ્યાનગરની છાત્ર શક્તિ એકત્ર થઈને યુનિવર્સિટી પ્રશાસનની સામે મોરચો માંડશે તેવી જાણ અમે રજિસ્ટ્રારને પણ ખાતરી આપી છે. અને રજિસ્ટ્રાર દ્વારા પણ એક બાહેધરી આપવામાં આવી છે કે એબીવીપીની જે માંગ છે તે 48 કલાકની અંદર સ્વીકારવામાં આવશે. તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરતની તો સુરત જિલ્લાના મહુવા તાલુકામાં પૂર્ણા નદી પર આવેલા ચેકડેમમાં નહાવા ગયેલા 22 વર્ષીય યુવકનું દુઃખદ મોત નીપજ્યું છે. ચેકડેમની પાળી ઉપરથી બહાર નીકળતી વખતે પગ લપસી જતા યુવક નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો. સમગ્ર મામલે મહુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહુવા તાલુકાના મહુડી ગામની સીમમાં પૂર્ણા નદી પર આવેલા ચેકડેમમાં સચિન ખાતે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી 22 વર્ષીય યશવીર સિંહ હરીશકુમાર સિંહ મિત્રો સાથે નાહવા માટે ગયો હતો. ત્યારે નાહી લીધા બાદ ચેકડેમની પાળી ઉપરથી બહાર નીકળતી વખતે અચાનક તેમનો પગ લપસી ગયો હતો. નદીના તેજ વહેણમાં પડી જતા તેમનું શરીર નજીકના પથ્થર પાસે ફસાઈ ગયો હતો અને પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેઓ શ્વાસ રૂંધાઈ જતા બેભાન બન્યા હતા. સ્થાનિકોની મદદથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે મહુવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મહુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના અચાનક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરાના કિશનવાડી વિસ્તારમાં પૈસાની લેતી દેતીના મામલે આશાસ્પદ 17 વર્ષીય વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે. વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. બનાવ બાદ પરિવારજનોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા હોસ્પિટલમાં તણાવનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ પૈસાની લેતી દેતીના મામલે વિદ્યાર્થી પર 10થી વધુ શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગંભીર ઇજાઓના કારણે વિદ્યાર્થીનું મોત નિપજતા પરિવારજનોમાં શોક અને રોષનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે જણાવી દઈએ કે સયાજી હોસ્પિટલ ખાતે પરિવારજનોએ આરોપીઓ ઝડપાયા નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। अजय और धर्मा भाई बंजारा उपया का दोनों भाई उपया के पर किस बाबत को लेकर आपकी झगड़ा किस और बाबत? उस बाबत में झगड़ा हुआ कि जब हम यहाँ इकट्ठे हुए थे किशनवाड़ी नारी पे, जब मेरी हम हमारा भंगार का धंधा करते हम तो वहाँ पर एक दूसरे के बाबत में हमारे गाड़ी को तो पकड़ने के लिए कंप्लीट कर रहे थे, तो उसने मेरी गाड़ी पकड़ा दी थी। तो मैंने कहा उसको बोला था कि पैसा मेरे को दे दो, तो मैंने उसको 1,20,000 रुपया चुकाया था और उसके बाद में वो पैसे नहीं दे रहे थे। और मेघराज बंजारा, विक्रम बंजारा, पंकज बंजारा, विनोद बंजारा, ये सब शामिल थे। और अभी जब मारम मारी हुई तब कितने लोग आए थे आपको? और उसके बाद में वो पंकज बंजारा भी था, विनोद बंजारा भी था और मेघराज बंजारा, विक्रम बंजारा, वो सब शामिल थे। और मेरे बच्चे को मारा। किस चीज से मारा? किस चीज से मारा आपको? वो चाकू से मारा था। आप लोग कितने जन को चोट पहुंची है? मेरे को वहाँ पे उन लोगों ने खड़ा रखा, वहाँ पे मेरे को पकड़ लिया, उसके बाद में मेरे बच्चों को मारा। अच्छा, कितने बच्चे आपके? मेरे 2 बच्चे थे और मेरा लड़का इतनी देर में और उन सबको बुलाया। मैंने कहा तुम आ जाओ, यहाँ पे मेरे हमला होने वाला है। जब उन लोग आके खड़े हो गए और तब मेरे बच्चे को पहले मार दिया था, चाकू से मार दिया था। आपका नाम क्या है? मेरा नाम विक्रम बंजारा, मैं राजस्थान सिमरावाड़ा। તો એ સમાચારમાં વાત કરીએ આપણે ભરૂચની તો ઐતિહાસિક ભરૂચ શહેર હવે કલાના રંગોથી વધુ આકર્ષક બન્યું છે। ઋષિઓના કરાયેલા આકર્ષણ વોલ પેઇન્ટિંગ્સ શહેરના ઐતિહાસિક વારસા, સાંસ્કૃતિક ઓળખ અને આધુનિક વિકાસનો સુંદર સમન્વય રજૂ કરી રહ્યો છે। આ કલાત્મક પ્રોજેક્ટ સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બન્યો છે। સ્થાનિક કલાકારોએ ભૃગુ ઋષિ બ્રિજની દિવાલ પર ભરૂચના પ્રાચીન ઇતિહાસ, માં નર્મદાની પવિત્રતા અને શહેરના ઐતિહાસિક સ્થાપત્યોને જીવંત કરતી આકર્ષક કૃતિઓ તૈયાર કરી છે। આ ભિંત ચિત્રો ભરૂચના ગૌરવશાળી ભૂતકાળને વર્તમાન સાથે સુંદર રીતે જોડે છે। વોલ પેઇન્ટિંગ્સમાં માત્ર કલાત્મક અભિવ્યક્તિ જ નહીં પરંતુ ક્લીન ભરૂચ, ગ્રીન ભરૂચ અને સેવ નર્મદા જેવો જનજાગૃતિ સંદેશો પણ આપવામાં આવ્યો છે। સાથે જ નર્મદે હર અને આઈ લવ ભરૂચ જેવો સૂત્રો શહેર પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત બનાવી રહ્યા છે। આ પ્રોજેક્ટ ભરૂચને સ્વચ્છ, સુંદર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ નગરી તરીકે નવી ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે। હેલો, કેમ છો ભરૂચવાસીઓ? ભરૂચની એક જૂની કહેવત છે કે ભાંગ્યું ભાંગ્યું તો ભરૂચ। હવે આ કહેવત બદલાવા જઈ રહી છે ત્યારે ભરૂચનું એક જૂનું પૌરાણિક નામ હતું, એ જે 7 મહાન ઋષિઓમાંથી એક ઋષિ છે જે ભૃગુ ઋષિના નામથી ઓળખાય છે, એના પરથી ભરૂચનું નામ ભૃગુ કચ્છ પડેલું છે। એમાં હવે સમય જતા એનું નામ હવે ભરૂચ થઈ ગયું છે અને હવે એ ભરૂચના વિકાસ અને સુંદરતાની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે। ત્યારે ભરૂચના આ બ્રિજ પરનું નામ પણ ભૃગુ ઋષિ બ્રિજ છે, ત્યારે તેના પર ભરૂચની ભવ્યતા દર્શાવતું એક અનોખું પેઇન્ટિંગનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે। તો ત્યારે ભરૂચમાં પ્રવેશતા લોકોને એ લોકોને ભરૂચના ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને ભરૂચની ભવ્યતા, ભરૂચના વિકાસ અને ભરૂચની સુંદરતાના દર્શન થાય એ હેઠળ અમે આખો આ પેઇન્ટિંગ છે અમે આખું ભરૂચની થીમ ઉપર બનાવેલું છે। એમાં ભરૂચની થીમમાં અમે લોકોએ નર્મદા નદી છે જે ભરૂચની જીવાદોરી કહેવાય છે, ભરૂચના લોકો માટે સુખ સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે, એ નર્મદા નદીનો પણ સમાવેશ કર્યો છે। ભરૂચના ગોલ્ડન બ્રિજનો પણ સમાવેશ કર્યો છે। અહીંયાની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે એનો પણ અમે સમાવેશ કર્યો છે। અને અહીંયાની અમારી જે પેઇન્ટિંગમાં અમે ભરૂચની જે ફેમસ વસ્તુઓ છે, ફેમસ પ્લેસ છે, જામા મસ્જિદ છે, એનો પણ અમે સમાવેશ કર્યો છે। તો બસ હવે એટલું રાખો।
તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે જૂનાગઢની. તો જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘની પજવણી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વન વિભાગે ઝડપી કાર્યવાહી કરી છે. ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ત્યારે જણાવી દઈએ કે આ સમગ્ર મામલે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગની તપાસ દરમિયાન રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડેઘોડી ગામના દેવાભાઈ નાગજીભાઈ શિરોડિયા અને બાબુભાઈ ભીમાભાઈ શિરોડિયાની સંડોવણી સામે આવતા બંનેની અટકાયત કરવામાં આવી છે. સક્કરબાગના નિયામક અને વન અધિકારીઓની ટીમે નેત્રમ શાખાની મદદથી વાયરલ વિડીયોની તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓ સુધી પહોંચી કાર્યવાહી કરી હતી. હાલ બંને આરોપીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે તારીખ 13 જુલાઈના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો જેમાં વાઘની ભજવણી થતી હોય તે વાયરલ થયેલ હતો. તો આ બાબતે તપાસ કરતા તારીખ 12 જુલાઈના રોજ આ વિડીયો ઉતારવામાં આવેલ હોય અને એની વિગતવાર તપાસ કરતા અને ઝૂ ખાતે સીસીટીવી કેમેરા જે છે અને પોલીસની જે નેત્રમ શાખા છે તેની મદદથી આ ગુના સબબે 2 તમોદારને અટકાયત કરવામાં આવેલ છે. જેનું નામ છે શિરોડિયા દેવાભાઈ નાગજીભાઈ, ઉંમર 43, અને શિરોડિયા બાબુલાલ ભીમાભાઈ, ઉંમર 35. બંને તોમતદારો બોડીઘોડીના છે, તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ, અને તેઓ તારીખ 12 જુલાઈના રોજ સક્કરબાગ ઝૂની મુલાકાતે આવેલ હતા અને તેમના દ્વારા વાઘની ભજવણી કરવામાં આવેલ હતી. તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો હેઠળ આ કેસ બાબતે વિવિધ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરવામાં. તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે સુરતની. તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં 20 વર્ષની યુવતી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. દીનદયાળ નગરમાં થયેલી આ ઘટનામાં યુવતી પર લાકડાના ફટકાથી હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ દીનદયાળ નગર વિસ્તારમાં અજાણ્યા કારણોસર યુવતી પર લાકડાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવતીને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટના બાદ ન્યાયની માંગ સાથે પરિવારજનો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવાની અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હુમલાનું ચોક્કસ કારણ અને સંડોવાયેલા શખ્સો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો હવે બીજી તરફ વાત કરીએ આપણે અરવલ્લીની. તો અરવલ્લી એલસીબીને વાહન ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે. પોલીસે બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી અરવલ્લી, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લામાંથી ચોરાયેલી કુલ 9 બાઇકો કબજે કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાત્રિના સમયે પાર્ક કરેલી બાઇકોની ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ બાઇકોને પડોશી રાજ્ય રાજસ્થાનમાં સસ્તા ભાવે વેચી દેતો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. એલસીબીની તપાસ દરમિયાન ચોરીની 9 બાઇકો રિકવર કરવામાં આવી છે. હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલી રહી છે અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. અને અન્ય ટીમો વારંવાર ડીજી સાહેબની અને આઈજી સાહેબની સૂચના હતી પ્રોપર્ટી ઓફેન્સના ગુનાઓ રજીસ્ટર કરવા બાબતે અને પ્રોપર્ટી ઓફેન્સના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે. એના સંદર્ભે એલસીબીની ટીમ અને પોલીસ સ્ટેશનોની ટીમ અલગ અલગ વાહન ચેકિંગ કરી રહી હતી. એ દરમિયાન કુલ 9 બાઇકો 2 અલગ અલગ ગેંગ સાથે પોલીસે પકડેલી છે. જેમાં એક આરોપી છે અમારો નરેશ કરીને જે આરોપી છે અને એની સાથે એક જગદીશ કરીને આરોપી છે. એમાંથી એક આરોપી પકડાયો છે, એક આરોપી અમારો પકડવાનો બાકી છે. એની પાસેથી અમે 6 બાઇકો કબજે કરી છે. ટોટલ એમો એવી છે કે મોડાસા અને આજુબાજુના વિસ્તારમાંથી બાઇકો ડુપ્લિકેટ ચાવીથી કે અન્ય રીતે ચોરી કરી અને અહીંથી રાજસ્થાન લઈ જવાની. બંને આરોપીઓ જે છે સિમલવાડાના રાજસ્થાનના રહેવાસી છે. રાજસ્થાનમાં ઓછા ભાવે 3000-4000 જેવી નાની રકમમાં બાઇકો વેચી દેવાની અને ફરીથી જ્યારે પૈસા ખૂટી જાય એટલે બીજી બાઇક ચોરી કરવા માટે અહીંયા આવી જવાનું. આ એમઓના આધારે એણે અત્યાર સુધીમાં 6 બાઇકો કબૂલ કરી છે. 6 બાઇકો અમે કબજે કરી છે
એ ઉપરાંત એક જુવેનાઇલ આરોપી અમે ટિન્ટોઈ પોલીસ સ્ટેશન અને એલસીબી પોલીસ સ્ટેશનના સંયુક્ત પ્રયાસથી પકડ્યો છે અને એ આરોપી પાસેથી કુલ 3 બાઇકો કબજે કરી છે. એક બાઇક મોડાસા ટાઉનમાંથી ચોરી થયેલી અને અન્ય એક બાઇક અમદાવાદ સિટી અને એક હિંમતનગરથી ચોરી થયેલી છે. આવી રીતે કુલ 9 બાઇકો અત્યાર સુધીમાં કબજે થઈ છે. પર્ટિક્યુલરલી કોઈ કંપનીની બાઇક ચોરાવતા હતા કે અલગ? આમ તો અલગ અલગ છે, પણ વધારે પડતી હોન્ડાની જે બાઇક છે સ્પ્લેન્ડર, એનું પ્રમાણ વધારે છે અને એનું જે અમે પૂછપરછમાં જે કારણ મળ્યું છે એ મળ્યું છે કે એની ચાવી ઇઝીલી અવેલેબલ હતી એની પાસે. આરોપીઓ કયા વિસ્તારના છે અને ખાસ કરીને અરવલ્લીના આસપાસના વિસ્તારોમાં જ કેમ ટાર્ગેટ કરી રહ્યા છે? આ તમામ આરોપીઓ જે બાજુનો નેબરિંગ સ્ટેટ છે રાજસ્થાન, ત્યાંના આરોપીઓ છે અને કેમ કે એને નજીક પડે છે અરવલ્લીના જે નાના નાના શહેરો છે, મેઘરજ છે, મોડાસા છે, એને નજીક પડે છે. એટલે રાતના સમયમાં મોટાભાગની જે ચોરીઓ થઈ છે એ રાત્રિના 9 વાગ્યાથી 12-1 વાગ્યા સુધીના સમયગાળામાં થઈ છે. એટલે રાતના સમયમાં જ્યાં પણ એને બાઇક દેખાય એટલે એ ચોરી કરી અને જતા રહે છે. પણ ખાલી અરવલ્લીના જ નથી, આમાં જે અમે બાઇકો રિકવર કરી છે અમદાવાદની પણ છે અને સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટની પણ છે. સર, કોઈ અંધારાના એવા વિસ્તારોના ટાર્ગેટ કરતા હોય છે, પબ્લિક પ્લેસના ટાર્ગેટ કરતા હોય છે કે રહેણાંક વિસ્તારોમાંથી? મોટાભાગની જે બાઇક ચોરી જે રિકવર થઈ છે એ રહેણાંક વિસ્તારમાંથી ચોરી કરેલી બાઇકો છે અને અંધારાના સમયમાં જેને જ્યારે લોકો ઘરમાં આરામ કરી રહ્યા હોય એ. તો હવે આગળ આપણે વાત કરીએ આણંદની. તો આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠકની પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ લડાશે તેમ લાગી રહ્યું છે. પાડજ બેઠક પર બિનહરીફ ચૂંટાયેલા પ્રદીપ પટેલે બેઠક પરથી રાજીનામું આપતા ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી જાહેર થતા આગામી 28મી જુલાઈના રોજ મતદાન યોજાશે. જે અંતર્ગત આજે ફોર્મ સ્વીકારવાના અંતિમ દિવસે કોંગ્રેસ જયસંગભાઈ મલજીભાઈ પરમાર અને ડમી તરીકે બિપિનભાઈ જયસંગભાઈ પરમાર, ભાજપના ઉમેદવાર તરીકે સુમિત્રાબેન જયેશભાઈ પટેલ અને ડમી તરીકે સુથાર રીટાબેન સચિન કુમાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્પેશભાઈ જશુભાઈ પઢિયારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તો બીજી તરફ વાત કરીએ આપણે ભરૂચની. તો ભરૂચમાં 16 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા જિલ્લા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ ભાઈચારો જાળવી રથયાત્રાને સફળ બનાવવા માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે. આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી બીડીડી ટીમ, ક્યુઆર ટીમ, એલસીબી એસઓજીની ટીમ અને મોટી સંખ્યામાં અમારા ડીવાયએસપી, પીઆઈ અને પીએસઓની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે. મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે. તો હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.